નમસ્કાર. જિજ્ઞાસા જિજ્ઞાસા માનવતા માટે વરદાન છે. હમ વિચારો, જો આપણા પહેલાની જે પેઢી છે એ જો જિજ્ઞાસુ ન હોત, જિજ્ઞાસાવશ શોધ જ ન કરત, તો શું આપણે આજે જે આધુનિક યુગમાં જીવીએ છીએ, શું એવું બની શકત? શું તમે મને જે જોઈ રહ્યા છો એ જોઈ શકત? ના. હવે એક ઉદાહરણ રૂપે આ આ આ ઘડિયાળ છે. હા, આ ઘડિયાળથી લઈને હવાઈ જહાજ સુધી બધું જિજ્ઞાસાનું જ તો પરિણામ છે. હવે ઓછા શબ્દમાં કહીએ તો જિજ્ઞાસા જ આપણા ભવિષ્યનો આધાર છે. જી હા, આપણી સંસ્કૃતિમાં પણ જિજ્ઞાસાને સર્વોત્તમ મૂળ માનવામાં આવી છે. આપણા ઋષિમુનિઓએ ભૌતિક જીવન જાણવા સાથે આધ્યાત્મને પણ જાણ્યું અને લોકોને પણ જણાવવા માટે પ્રેરિત કર્યા. આયુર્વેદનું જ્ઞાન પણ આવા જ જિજ્ઞાસાનું પરિણામ છે, જે વિશ્વની પ્રાચીન ઉપચાર પદ્ધતિમાંથી એક છે. આયુર્વેદના આચાર્ય મહર્ષિ ચરકની ગણના ભારતીય ઔષધિ વિજ્ઞાનના મૂળ પ્રકાશકોમાં થાય છે. ઋષિ ચરકે આયુર્વેદનો મહત્વપૂર્ણ ગ્રંથ ચરક સંહિતા લખ્યો હતો. એમને ત્વચા ઉપચારક પણ માનવામાં આવે છે. આચાર્ય ચરકે શરીરશાસ્ત્ર અને ઔષધિ વિજ્ઞાન વગેરે વિષયોમાં ગંભીર શોધ કરી છે અને મધુમેહ, ક્ષયરોગ, રક્તવાહિની રોગ વગેરે રોગોનું નિદાન અને ઔષધિ ઉપચારનું અમૂલ્ય જ્ઞાન કહ્યું છે. આપણી અંદર જિજ્ઞાસાનો ભાવ બનેલો રહે અને આપણે સતત જ્ઞાન તરફ વધતા રહીએ, એટલે આપણા ઋષિમુનિઓએ, આપણા પૂર્વજોએ એક પરંપરાની શરૂઆત કરી, જે આપણે ગુરુકુળ પરંપરા કહીએ છીએ. હા, ગુરુકુળ પરંપરા. આજે જે તમે સ્કૂલમાં જાઓ છો ને, તમારા ટીચરને સવાલ પૂછો છો અને તેઓ તમને બહુ સારી રીતે એ વિષય બાબત સમજાવે છે ને, આ એક ગુરુકુળ પરંપરાનું આધુનિક રૂપ છે. ઉદાહરણ રૂપે જો જોઈએ તો આર્યભટ્ટનો ઉદાહરણ પ્રસિદ્ધ છે. આર્યભટ્ટ, જેમની જિજ્ઞાસાના ફળ સ્વરૂપે આપણને ગણિત અને ખગોળશાસ્ત્રનું અનમોલ જ્ઞાન મળ્યું છે. તેઓએ ગણિત ક્ષેત્રોમાં મહાન આર્કિમિડીઝ કરતાં પણ વધુ સચોટ પાઈનું મૂલ્ય દર્શાવ્યું. વિચારો, આટલા વર્ષો પહેલા આટલી સચોટ ગણના એ એમનું જિજ્ઞાસા મન વડે કરાયેલી મહેનતનું જ ફળ છે. આપણે એમના જેવા મહાન વ્યક્તિત્વથી પ્રેરણા લેવી જોઈએ અને આપણે પણ તેમના જેવા જિજ્ઞાસુ બનીએ અને પોતાના ક્ષેત્રમાં કંઈ એવું કરીએ જો બીજા માટે પ્રેરણાદાયક હોય. આભાર.